જ્યારે પણ સ્લેબમાં તિરાડો દેખાય છે ત્યારે લોકો હંમેશા એવું વિચારતા હોય છે કે ભૂલ કોની છે, કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર્સ? मेरी गलती है। नहीं भाई मेरी गलती है। नहीं मेरी गलती है। नहीं बाबा नहीं। તો હું તમને જણાવી દઉં કે અહીંયા કામના સમયે બેદરકારી થયેલી છે. જ્યારે પણ તમે કોન્ક્રીટ કરાવતા હોય ત્યારે પહેલા તમારે એ ચેક કરવાનું છે કે કોન્ક્રીટ આરએમસી થી કરાવો છો કે મિક્સર થી. જો તમારું કોન્ક્રીટ આરએમસી થી થતું હોય તો સૌથી પહેલા તમારે એનો સ્લમ કોન ટેસ્ટ કરવાનો છે અને ચેક કરવાનું છે કે તમારા કોન્ક્રીટની વર્કેબિલિટી બરાબર છે કે નહીં. અને સાથે સાથે તમારે એ કોન્ક્રીટના ક્યુબ પણ ભરાવવાના છે જેથી કરીને તમે આગળ જતા કોન્ક્રીટની સ્ટ્રેન્થ ચેક કરાવી શકો. અને જો તમારું કોન્ક્રીટ મિક્સર મશીનથી થતું હોય તો એક માણસને ત્યાં બેસાડીને ચેક કરાવો કે રેતી, કપચી અને સિમેન્ટનું મિક્સિંગ બરાબર થાય છે કે નહીં. એવું તો નથી થતું ને કે ક્યારેક કપચી વધી જાય, ક્યારેક રેતી ઘટી જાય છે, ક્યારેક સિમેન્ટ ઓછી વધુ થઈ જાય છે. પ્રોપર મિક્સિંગ ન થવાના કારણે તમારો સ્લેબ અનઇવન સ્ટ્રેન્થ પકડી લે છે. અને જ્યાં કોન્ક્રીટ થતું હોય ત્યાં જઈને તમારે ચેક કરવાનું છે કે તમારા મજૂરો પ્રોપર વાઇબ્રેટર ચલાવે છે કે નહીં. અને કોન્ક્રીટ સેટ થયા પછી એમાં તમારે વ્યવસ્થિત બંડ બનાવીને ક્યુરિંગ કરાવવાનું છે અથવા ગની બેગ્સ પાથરીને ક્યુરિંગ કરાવવાનું છે. જેટલું વ્યવસ્થિત તમે ક્યુરિંગ કરશો એટલું જ મજબૂત તમારું બિલ્ડિંગ બનવાનું છે. જો તમે પણ એક ફ્રેશર એન્જિનિયર છો તો અમારા આ પેજને જરૂરથી ફોલો કરી દેજો.